ઓકે ગર્લ્સ, હજી બધી ગર્લ્સ છે ને ઓન ટાઈમ જોઈન્ટ નથી થતી બેટા. શું પ્રોબ્લેમ છે તમને લોકોને? ની સવારમાં ઉઠીને સ્કૂલે તો નથી આવવાનું, પણ એટલીસ્ટ તમારા ઘરે પણ તમે બેટા ઓનલાઈન જોઈન્ટ ન થઈ શકો? ઓકે ચલો બેટા, કેવું રહ્યું વીકેન્ડ? ફાઈન બધાયનું? હા મિસ. ક્યાં ફરી આવા? હમ ક્યાંય નહી. સ્કૂલ સિવાય બધે ફરવા જાવ છો હે ને તમે? એક સ્કૂલ જ નથી આવતા. હા મિસ. હે ને? ના મિસ, અમે તો ઘરમાં જ હતા. ઘરમાં જ હતા, ક્યાંય ન ગયા ફરવા? ના મિસ. ચલો બધાને ચેપ્ટર કયા કયા 9 અને 10 ફેરબુકમાં કમ્પ્લીટ છે બેટા? હા મિસ. એમાં કોઈ ક્વેરી છે? MCQ, ખાલી જગ્યા બધું જ થઈ ગયું છે બરાબર? 1 જાન્યુઆરી આપણું મેથ્સનું FA3 નું પહેલું પેપર છે. ઈ યાદ છે? આ વીક પૂરું થઈ ગયું એટલે હું યાદ દેવડાવું છું. હા મિસ યાદ છે. યાદ છે ને? રિવિઝન કરો છો? હા મિસ. કેવા હા પ્રશ્ન પૂછાશે એ તમને ખબર છે? ખબર છે ને? હા. હા. બધું જ યાદ છે ગર્લ્સ તમને. છતાં પણ આપણે 1 જાન્યુઆરીએ સવારે જ્યારે આપણો ફ્રાઈડે લેક્ચર હશે ત્યારે હું MCQ ખાલી જગ્યાનું 2 ચેપ્ટરનું થોડુંક રિવિઝન કરાવી દઈશ, અને કોઈ પણને ક્વેરી હોય તો ઈ મને ફ્રાઈડે પૂછી શકે છે બરાબર? ત્યાં સુધી બધું જ રિવિઝન કરજો. આજે એવું હશે તો બધાની એક વખત PDF ફરીથી હું સેન્ડ કરી દઈશ, એટલે ચેક કરી લેજો કે તમારે કાંઈ રહી ગયું છે કે નથી રહી ગયું. ઓકે? 2 ચેપ્ટરનું બધું જ હું ઓકે મોકલી મિસ. દઈશ. એટલે 2 દિવસની અંદર બધું જ રિવાઈઝ કરી લેજો, ચેક કરી લેજો. જ્યાં આપણે જેટલું શીખ્યા છે એમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. ઓકે? એટલે તમે નક્કી કરી લેજો કે ક્યાં સુધી તમારે શું બાકી છે અને શું નથી સમજાતું. તો ફ્રાઈડે આપણો લેક્ચર હશે 1 તારીખે. વચ્ચે તો આપણે આપણું રેગ્યુલર કામ જ કરશું બાકીના લેક્ચરમાં તો. પણ ફ્રાઈડે જે લેક્ચર આવશે એમાં તમને રિવિઝનનો ટાઈમ આપીશ, કેમ કે ફ્રાઈડે તમારું પહેલું પેપર છે. કેટલા વાગે લિંક આવશે યાદ છે ને ગર્લ્સ? હા મિસ. કેટલા 8 વાગે? વાગે. 8 થી 12. 8 થી 12. એટલે શાંતિથી પેલા લિંક ખોલી અને બધું જ સમજી લેજો કે શું પૂછાયું છે, કેમ ટાઈપ કરવાનું છે. હવે જો તમને એટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે, તમે FA1 કે FA2 નથી આપતા કે જે તમને ટાઈપિંગની પ્રેક્ટિસ નહોતી, તમને સમજાતું નહોતું, એવું નહોતું. અત્યારે તો હવે તમે મોબાઈલમાં બધું જ આવડી ગયું છે તમને. એટલે એવું ન બને કે ટાઈપિંગ મિસ્ટેક થાય ને તમારે કોઈને ભૂલથી સબમિટ થઈ જાય ને મિસ આમ નહોતી ખુલતું, એવી એક પણ ક્વેરી આવવી જોઈએ નહીં. બધાને બધું હવે આવડે જ છે, છતાં હજી એક વખત તમે તમારી રીતે ટાઈપિંગની પ્રેક્ટિસ કરી લેજો. તમને ખબર છે કે આ વખતે આપણે સ્ક્વેર ને ક્યુબ ને એવું બધું આવશે. એની પ્રેક્ટિસ પણ મેં તમને કરાવી હતી. યાદ છે ને કે નહીં? હા મિસ. બધાને એ આવડી ગયું છે ને? કેમ સ્ક્વેર ટાઈપ કરવો અને ક્યુબ કેમ ટાઈપ કરવો ઈ? હા. ઓકે ચલો તો હવે આપણે હતા ક્યાં? કોણ કહેશે મને કયું ચેપ્ટર ભણતા હતા? આ વાત થઈ આપણા FA3 ના સિલેબસની. પણ રિસન્ટલી આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? 11મું માપન. માપનમાં કાંઈ શીખ્યાતા? કાંઈ શરૂ કર્યું તું? યાદ છે બેટા ઝુરીન? હા મિસ. શું? આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શીખ્યા હતા. ક્ષેત્રફળ અને પરિમિતિ શીખ્યા હતા. ક્ષેત્રફળ અને પરિમિતિમાં શું શીખ્યા હતા? કોનું ક્ષેત્રફળ અને કોની પરિમિતિ શીખ્યા હતા બેટા? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ને પરિમિતિ શીખ્યા હતા. કેમ ક્લોઝ નથી થતું?
યાર ખોટું જ દબાવાઈ જાય છે. ઓકે, ક્યાં હતા આપણે? ચેપ્ટર 8. આવે છે અવાજ કે માઇક મ્યુટ થઈ ગયું બેટા? ના મિસ આવે છે. ઓકે, ચેપ્ટર 8 માં ચેપ્ટર 11 ની અંદર આપણે માપન શીખ્યા હતા, બરાબર ને બેટા? ઓકે, હા એમાં બે વસ્તુ સમજાતા. કઈ બે વસ્તુ? માપન માટે બે વસ્તુ બહુ જ મહત્વ રાખે છે. કોઈ પણ વસ્તુનું માપન હોય ને, કોઈ પણ વસ્તુ આપણે કાંઈ પણ ભરવું હોય, માપવું હોય, કોઈનો વિસ્તાર ચેક કરવો હોય તો ક્ષેત્રફળ, પરિમિતિ અને હજી એક વસ્તુ છે, કોઈ કહેશે મને? કોઈ કહેશે મને બેટા કે શું વસ્તુ હતી? હલો. માપન. ક્ષેત્રફળ, પરિમિતિ અને એનું ઘનફળ, બરાબર છે? ક્ષેત્રફળ, પરિમિતિ અને એનું ઘનફળ આપણે અત્યારે જે શીખવાનું છે. મારો અવાજ આવે છે ને ગર્લ્સ બેટા? હા મિસ. ઓકે, આપણે શીખવાનું છે ક્ષેત્રફળ અને પરિમિતિ, અને પછી જે શીખશું એ શીખશું આપણે ઘનફળ. અત્યારે આપણે શું શીખી રહ્યા છીએ બેટા? પરિમિતિ અને ક્ષેત્રફળ. કોણ કહેશે મને? હેલો. હેલો ગર્લ્સ. હા મિસ. હા મિસ. હા, ક્ષેત્રફળ અને પરિમિતિ, બરાબર છે બેટા? એમાં હમ આપણે 5 વસ્તુઓ વિશેના એના ક્ષેત્રફળ અને પરિમિતિના એટલે કે દ્વિપરિમાણીય આકૃતિ. આપણું જે 10મું ચેપ્ટર હતું એમાં આકૃતિઓ, કઈ આકૃતિઓ જોઈતી? તો કે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય, આવી બે આકૃતિઓ આપણે જોઈતી. કે અમુક આકૃતિઓ છે જે દ્વિપરિમાણ ધરાવે છે અને અમુક જે છે એ ત્રિપરિમાણ ધરાવે છે. એનો ડિફરન્સ સમજાતા, એની પલક, સપાટી અને એની ધાર વિશે પણ આપણે ભણ્યા. હવે આપણે એમાંથી અત્યારે જે દ્વિપરિમાણીય આકૃતિઓ આપણે જે 5 જોઈતી, કઈ 5 હતી? દ્વિપરિમાણીય બેટા, ફટાફટ આપો. આ બધું થઈ ગયું છે, આન્સર આપો એટલે આગળ વધીએ. કઈ આકૃતિઓ જોઈતી દ્વિપરિમાણીય બેટા? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ચતુષ્કોણ, બરાબર? કોઈ પણ ચતુષ્કોણ, આવી આકૃતિઓ આપણે જોઈતી. ઓકે, અને એને ક્ષેત્રફળ હોય અને પરિમિતિ હોય. પરિમિતિ કોને કહેવાય ને ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે અંદરનો જે આ વિસ્તાર છે એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ, અને બહારની જે આ ધારની સપાટી છે આપણે એની પરિમિતિ કહીએ છીએ. તો એના સૂત્રો, દરેક આકાર છે એને અલગ અલગ સૂત્રોથી માપવામાં આવે છે, બરાબર? પરિમિતિ તો જેને જેટલી ધાર હોય એ બધી ધારનો સરવાળો કરીએ એના માપનો, એટલે આપણને એની પરિમિતિ મળી જાય છે. ઓકે, તમને આવો કોઈ પણ અલગ પ્રકારનો આકાર દોરીને આપી દે તો આની તમે પરિમિતિ આરામથી દોરી શકો ને? દોરી શકો કે નહીં? માપી શકો કે નહીં? જો આનું માપ 2 મીટર કે, આનું 4 કે, આનું 5 કે, આનું 3 કે, આનું 1 કે, તો તમે શું કરો આની પરિમિતિ માપવા માટે? શું કરો પરિમિતિ માપવી હોય તો? હેલો ગર્લ્સ. હા મિસ. આવો અલગ અલગ આકાર આપે તો શું કરવાનું? ગુણાકાર. નહીં, પરિમિતિ માપવા માટે શું કરો બેટા? પ્લસ. પરિમિતિ માપવા માટે એની બધી લંબાઈનો તમે સરવાળો કરી શકો, બરાબર? એટલે 4 + 2 + 5 + 3 + 1. ઓકે, તો પરિમિતિ માપવી સહેલી છે કે જેટલી તમને લંબાઈ પહોળાઈ એની જે આપેલી હોય ધાર, એ બધી જ ધારના માપનો સરવાળો કરો એટલે તમને પરિમિતિ મળી જાય, બરાબર? ક્ષેત્રફળ માટે તમારે એનું સ્પેસિફિક સૂત્ર અથવા તો તમારે એનો સ્પેસિફિક આકાર બનાવી અને એનું ક્ષેત્રફળ શોધવું પડે.
ઓકે, ચલો આપણે આટલા સૂત્રો જોયા હતા, યાદ કર્યા હતા તમે બેટા આ બધા જ સૂત્રો? એમાં વર્તુળમાં આપણે વાત થઈ હતી કે વર્તુળનું ક્ષેત્રફળ કે પરિમિતિ આવે તો પાય અચળાંક આવે છે. આ વાત આપણે કરી ચૂક્યા હતા, બરાબર ને? હા. ઓકે, ચલો તો હવે આપણે આ પછી આપણે શું કર્યું હતું? તો કે આ સમાંતર બાજુ, ચતુષ્કોણ, સમલંબ એના ક્ષેત્રફળ જોયા હતા. પરિમિતિ તો આપણને ખબર જ છે કે બધી બાજુઓનો સરવાળો કરીએ એટલે આપણને એની પરિમિતિ મળી જાય. ઓકે, ચાલો પછી આપણે એમાંથી જોયું તું શું? તો કે ચોરસ અને લંબચોરસ આ બે આકારની પરિમિતિ અને એના ક્ષેત્રફળ શોધતા આપણે શીખ્યા હતા, જે તમે છઠ્ઠા ધોરણમાં ભણીને આવ્યા છો. આવ્યા છો? હા. છઠ્ઠામાં, સાતમામાં નહીં, છઠ્ઠામાં ભણ્યા છો. પછી હા સાતમામાં એનું આગળ આવતું હતું, પણ આવું સહેલું કામ તો આપણે છઠ્ઠા ધોરણમાં, એટલે અત્યારે કઈ મને નથી લાગતું કે એના માટે મારે ડીપમાં તમને કઈ કરાવવું પડે. આપણે એકચુઅલી આઠમામાં, તમે સાતમાની અંદર દ્વિપરિમાણીય આકૃતિના પરિમિતિ અને ક્ષેત્રફળ શીખીને આવો છો. આઠમામાં આપણે જે શીખવાનું છે ત્રિપરિમાણીય આકૃતિઓ. પણ આપણે તો ભૂલાઈ ગયું હોય ને, એમાં આ વર્ષે તો આપણે પાછા સ્કૂલે નથી આવ્યા એટલે બધું ભૂલાઈ ગયું છે થોડુંક. તો આપણે એને રિવાઈઝ કરી લઈએ. બાકી આ બધું જ તમે સેવન્થમાં શીખીને આવો છો. આવો છો? આવતું કે નહોતું આવતું? તું નથી. હા મિસ, ઓકે, આવતું હતું. ઓકે. પછી આ મેં સરસ મજાનું તમને હોમવર્ક આપ્યું હતું, જે કેટલી ગર્લ્સે કર્યું છે? મિસ મને ભૂલાઈ ગયું તું. સરસ, વેરી ગુડ. મિસ મેં કર્યું છે. સરસ, મિસ એ દિવસે જોઈન જ નહોતી. વેરી ગુડ. હવે બીજા કોઈને કઈ કહેવાનું છે બેટા આ બાબતે, હોમવર્ક બાબતે? જો બેટા હોમવર્ક તમે કરશો ને તો ફાયદો તમારો રહેલો છે, મિસનો કે કોઈનો ફાયદો નથી. કારણ કે મેથ્સ છે ને એ તમને એક વખત સમજાઈ જશે, તમને મેથડ ક્લિયર થઈ ગઈ કે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. પણ મિસ એ પ્રેક્ટિસ વગર તમને નહીં આવડે. હા બેટા બોલો. આ બધું તો મેં પેલો લેક્ચર નહોતો ભર્યો ને તોય મિસ આ ફાવે જ છે. ફાવે જ છે તો વેલ એન્ડ ગુડ બેટા, બહુ જ સરસ. આ તમે જે નથી ભરતા ને એના માટે જ મને આટલું બીજી વાર રિવાઈઝ કરાવવું પડે. બાકી હું સીધું અહીંયાથી જ સ્ટાર્ટ કરવાની હતી, કેમ કે વાં સુધીનું તો આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું બેટા. ઓકે, આજે આપણે કઈ આકૃતિ વિશે સમજશું? ત્રિકોણ. ત્રિકોણ. કેવો ત્રિકોણ દેખાય છે? કાટકોણ. હલો મિસ, તમારો અવાજ નથી આવતો. મિસ. હા બેટા, એક જ મિનિટ હો. ઓકે, ચલો ગર્લ્સ, આપણે આકૃતિ કઈ આકૃતિ બતાવી છે બેટા? કાટકોણ ત્રિકોણ. ઓકે, કાટકોણ ત્રિકોણ ની ને કાટકોણ. હવે ત્રિકોણને કેટલી બાજુઓ હોય બેટા? 3 બાજુ. જો ત્રણેય બાજુમાંથી એક બાજુનું માપ આપેલું છે 5 સેમી, એક 12 સેમી અને 13 સેમી. તો હવે પરિમિતિ તો શોધવી સાવ સહેલી છે. દેખાય છે? પરિમિતિ શોધવા શું કર્યું છે બેટા? તમે શું કરો? સરવાળો. ત્રણેય બાજુના માપનો સરવાળો. હવે આ ત્રિકોણ છે એટલે 3 બાજુ છે તો 3 બાજુનો. ચતુષ્કોણ હોય, 4 બાજુઓ હોય તો 4 બાજુના માપનો સરવાળો કરી નાખો. બરાબર? પંચકોણ હોય 5, પછી ગમે એવો આવો અલગ પણ આકાર આપેલો હોય બેટા, જો પરિમિતિ માટે યાદ રાખવાનું કે આવું બધું આવું અલગ અલગ કરીને આપ્યું હોય તમને, તો પણ આની પરિમિતિ તમે શોધી જ શકો. કેવી રીતે શોધી શકો બેટા? કોઈ હા કેશે? મિસ, આની પેલા એક વાર આવ્યું હતું 6માં કે 7માં. હાવ અલગ આકાર હતો, એની પરિમિતિ શોધવાનું હતું. અને ક્ષેત્રફળ એ આવ્યું હતું, 7માં આવ્યું હા, હતું. ક્ષેત્રફળ પણ શોધી શકાય. એ આપણે આગળ જોશું આકૃતિઓમાં.
કે કઈ રીતે કે ભાઈ ક્ષેત્રફળ શોધવું હોય તો આને આપણે પેલા આખું ચોરસ જેવું બનાવી નાખવાનું, પછી લંબચોરસ એટલે આને નંબર 1 આપવાનો, આને 2 આપવાનો અને આને 3 આપવાનું. આ ત્રણેયના અલગ અલગ ક્ષેત્રફળ શોધી અને ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો કરી નાખો એટલે આપણને એનું ક્ષેત્રફળ પણ એ આપણે શીખવાનું છે. આવું સાતમામાં આવતું જ તું, અલગ અલગ આકૃતિઓ અલગ શેપમાં બનાવીને. જો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ આવા બધા આકાર તો તમને આવડે જ છે, પણ આ આવડે ક્યારે કે તમારો બેઝ પાયો ક્લિયર હોય કે તમને લંબચોરસ, ચોરસ, ત્રિકોણ આવા બધાના ક્ષેત્રફળો શોધતા આવડતા હોય તો. બરાબર ને કે નહીં? ક્લિયર છે ગર્લ્સ? હા હા. મિસ. ઓકે. તો હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જો તમે પ્રેક્ટિસ કરી હોય ને તો યાદ રહી. શું હોય ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બેટા? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. હા, તો હવે આ પાયો કોને કહેવાય ને વેધ કોને કહેવાય એ ખ્યાલ છે તમને ગર્લ્સ બેટા? હા નહીં મિસ, નથી આવડતું તો. પાયો કોને કહેવાય? આ નીચેનો જે બેઝ છે ને, નીચેના બેઝની લાઈન, આને પાયો કહેવાય. અને એના ઉપર જે સીધી રેખા દોરેલી છે આ એનો વેધ છે. હવે આવું કાટકોણ ત્રિકોણ છે. હવે નોર્મલ ત્રિકોણ હોય તો શું થાય? રેગ્યુલર કે સમબાજુ કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો કેમ થશે? તો આવી આકૃતિ બને ને, આવી બને ને આકૃતિ ત્રિકોણની. તો હવે આ લીટી છે, આ બે બાજુ છે એનો વેધ ન થાય. વેધ એટલે તો 90° જે ભાગ પાડે ને આને વેધ કહેવાય. તો તમને ઈ ત્રિકોણની અંદર આ પાયાનું માપ આપેલું હોય અને આ ઉપર જે ઊભી લીટી છે ને જે 90° ભાગ કરે છે એ વેધ કહેવાય. એનું માપ આપેલું હોય. બરાબર? એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. સૂત્ર યાદ રાખવાનું છે. ધારો કે આનો પાયાનું માપ છે 4, વેધનું માપ 4 છે અને આનું 10 છે. તો શું આવશે આનો જવાબ? કોણ કહેશે? 14. બરાબર. 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો 10 અને વેધ 4. શું આવશે જોવ તો? હવે મને કયો તો. હવે મને કયો તો. 7. જોવ તો બરાબર. આ 2 દૂને 4. 20. નોર્મલ ભાગાકાર હતો બેટા. નોર્મલ છેદ ઉડાડવાના હતા. ક્લિયર છે હવે ગર્લ્સ? જો આ છે ને પ્રેક્ટિસનો અભાવ. તમને ખબર છે કે આનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ છે, પણ આ બધું જ જે ફટાફટ આન્સર આવે ને એ પ્રેક્ટિસ જોઈએ. પ્રેક્ટિસ હશે તો જ આવડશે. એટલે મેથ્સની અંદર તમારે કન્ટિન્યુઅસ તમને જે આપવામાં આવે છે એની સતત પ્રેક્ટિસ કરતી રહેવી પડશે તો જ મેથ્સ આવડે. મેથ્સ માટે ખાલી અને ખાલી માત્ર જો સૌથી વધુ કોઈ જરૂરી વસ્તુ હોય તો પ્રેક્ટિસ છે. કારણ કે લેક્ચરની અંદર તમને એની મેથડ સમજાવવામાં આવે, એના તમને નિયમો સમજાવવામાં આવે, એના સૂત્રો આપવામાં આવે, એ બધું તમારા માઈન્ડમાં ક્લિયર કરવામાં આવે. પછી તો એ બધું જ છે સાદા તમારા સરવાળા, ગુણાકાર, ભાગાકાર આ બધાનું આખે આખું સંયોજન બનેલું હોય. તો એ ક્યારે આવડે? તો કે એની પ્રેક્ટિસ કરો ત્યારે. ઓકે? ચાલો હવે આગળ જઈએ આપણે. કે મિસ? અહીંયા 3 આકૃતિઓ આપેલી છે. આ આકૃતિઓના આમાં ખાલી એમ કીધું છે કે ક્ષેત્રફળ શોધો, પણ હું તમને એમ કહું કે તમને ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના કે તો તમને આવડે કે ન આવડે? હા મિસ, આવડે ને. તો હું કેટલી મિનિટ આપું તમને? મને 5 મિનિટ. ચલો 5 મિનિટ આપું છું. બધા મને એના જવાબ આપશો ને? જો પેલી આકૃતિ છે, હા મિસ. પેલી આકૃતિ કઈ શેની છે બેટા? પેલી ને બીજી બે ચોરસ. લંબચોરસ છે. અને ત્રીજી છે ઈ? ત્રિકોણ. બધા પાસે એના સૂત્રો તૈયાર છે. બરાબર? ચલો હમ. ફટાફટ મિસ મને એક પેલી એક ચોરસ પછી એક છે એક. ને? હા બેટા. ચોરસ છે ને પેલી? હા, પેલી ચોરસ છે. એનું ક્ષેત્રફળ જે છે એલ ગુણ્યા એલ આવશે.
અને આ પરિમિતિ છે 4L આવશે. મોઢે આવડવા જોઈએ આના જવાબ 5 મિનિટે નો જોવે આના માટે તો. મિસ 64 આવશે પરિમિતિ. પરિમિતિ 64 વેરી ગુડ. આની પરિમિતિ જે છે એ 64 સેમી કે સેન્ટીમીટર સ્ક્વેર? સેમી. સેમી ઓકે. જો ઈ મહત્વનું છે હો, એનો એકમ સાથેનો મને જવાબ જોવે છે. ઓકે મિસ. ચાલો પછી ક્ષેત્રફળ કેટલું આવશે આનું? ઈ 64 જ આવશે. ઈ 64 આવશે. બરાબર જોવ તો. અને મને એના એકમ સાથે એના જવાબ જોવે છે બેટા. 256. 256 આવે. 256. 16 ચોરસ સેમી. 16 ગુણ્યા 16 એટલે 16 નો વર્ગ 256 સેમી સ્ક્વેર. ઓકે વેરી ગુડ. ચલો પછી આનો L ગુણ્યા બી અને 2L પ્લસ બી છે હો અહીંયા બેટા. ચલો મોઢે થાય એવા દાખલા છે. સ્પીડ વધારો બેટા. આ તો 6ઠ્ઠા ધોરણનું કામ છે. 8મા ધોરણના કામમાં શું કરશો તમે લોકો બેટા? હું 6ઠ્ઠા ધોરણમાં છું અત્યારે. મને એવું લાગે છે કે હું 6ઠ્ઠા ધોરણનો લેક્ચર લઉં છું. 70 સેમી આવશે. શું 70 સેમી આવશે? 70 સેમી પણ શું? બે વસ્તુ મેં માંગી છે, એક પરિમિતિ ને એક ક્ષેત્રફળ. તો તમે શું શોધ્યું? પરિમિતિ. પરિમિતિ ઓકે વેરી ગુડ. 70 સેમી. ચાલો ને સાચું. ક્ષેત્રફળ 300 ચોરસ સેમી. 300 સેમી સ્ક્વેર. ઓકે સેમી પણ ચાલશે હો બેટા. વેરી ગુડ. ચલો હવે ત્રિકોણ. આનું આપણે ક્ષેત્રફળ જ શોધી શકશો તમે. પરિમિતિ શોધી શકશો? નહીં. શું કામ નહીં શોધી શકો? અંદાજનું માપ આપ્યું છે. એટલે કે એની બાકીની જે બે બાજુઓ છે એ બે બાજુઓના માપ આપણને આપેલા નથી. ઓકે ચાલો ક્ષેત્રફળ શું થશે? શું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? 20 20 સેમી. સેમી. 20 અને સેમી. વેગ 10 સેમી છે. તો હવે શું કરવાનું? શું મને કાંઈ નથી કરવાનું. જે કરવાનું છે તમારે તમારી બુક પેનની અંદર કરવાનું છે. શું કામ હા મિસ. ફટાફટ જવાબ નથી આવતા? એનું રીઝન એક જ છે કે તમે બુક અને પેન લઈને બેઠા નથી. 100 સેમી મિસ. 100 સેમી કે આપણે શું શોધ્યું એનું? ક્ષેત્રફળ 100 ચોરસ સેમી. સેમી. વેરી ગુડ. એટલે સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે સમજાણું બેટા? ઓકે હા આ મિસ. 3 આકૃતિ હા વિશે મિસ. આપણે ક્લિયર થઈ ગયા. હવે આગળ વધીએ. ચલો રકમ કોણ વાંચે છે? નીતા વાંચું. મિસ હું વાંચું સના. ચલો સમા વાંચો. મિસ સમાની સના. હા સના વાંચો. જે વાંચતા હોય વાંચો બેટા. ઝડપ કરો. આપણે બહુ પાછળ રહી જશું. હા મિસ. એક ચોરસ ખેતરની લંબાઈ 80 મીટર છે, જ્યારે એક લંબચોરસ ખેતરની લંબાઈ 100 મીટર છે. જો બંને ખેતરોની પરિમિતિ સરખી હોય તો લંબચોરસ ખેતરની પહોળાઈ કેટલી હોય? ચલો પેલા તો શું આપેલું છે તમને? કઈ બે આકૃતિ? જો આવો દાખલો હોય તો ચોરસ અને ત્યાંથી લંબચોરસ. ચોરસ અને લંબચોરસ બે આપેલું છે. બરાબર. હવે પછી શું કીધું છે? ચલો ચોરસ અને લંબચોરસ બે આપેલું છે. પછી પછી ચોરસની લંબાઈ છે ને 80 મીટર છે, એટલે પેલા ચોરસની આપણે પરિમિતિ કરવાની. વેરી ગુડ. પછી એટલે ચારેય સાઈડ 80-80 જ આવશે. ચારેય સાઈડ 80-80. તો પેલા શું હા. કરશું આપણે? એની પરિમિતિ શોધશું. એટલે 320 આવશે. તો અહીંયા લખીએ. પેલા આકૃતિ અહીંયા દોરશું. પછી અહીંયા 80 મીટર લખશું. બરાબર. પછી શું હા. લખશું? ચોરસની લંબાઈ
પરિમિતિ પરિમિતિ બરાબર 4L એટલે 4 ગુણ્યા 80 બરાબર કેટલા આવશે? 320 320 શું? પરિમિતિ પણ 320 ની આગળ શું લાગે? એની સરનેમ મીટર શું? 320 મીટર. સેમી. મીટર મીટર. ઓકે. હવે ચલો ચોરસની પરિમિતિ તો મળી ગઈ. પછી આપણને પછી બીજી એક હા પછી શું કરવાનું? પછી લંબચોરસ ખેતર છે ને એની લંબાઈ 100 મીટર છે એટલે આપણે પહોળાઈ શોધવી હોય ને તો પેલા 100 ગુણ્યા 2 કરીએ એટલે 200 આવે અને નહીં પછી નહીં એક મિનિટ હા બરાબર 100 ગુણ્યા 2 કરીએ એટલે 200 આવશે. વેરી ગુડ. પછી હા 100 ગુણ્યા 2 કરીએ એટલે 200 આવશે. એટલે હમ ચોરસ ની લંબચોરસ ની હરખી હોવી જોઈએ એટલે એની પહોળાઈ આપણે શોધવાની છે. તો 320 માઇનસ 200 કરીએ એટલે હમ આપણને 120 મળે તો 120 ભાગ્યા 2 કરી નાખે એટલે 60 આવશે એની પહોળાઈ. વેરી ગુડ. સરસ. તમે શેમાંથી જોઈને બોલો છો કે મોઢે જ બોલો છો? મિસ મારી પાસે કાંઈ નથી મોઢે જ બોલું છું. વેરી ગુડ. વેરી ગુડ. સરસ. એકદમ સરસ. બહુ જ સરસ આન્સર છે. ચલો બેટા ગર્લ્સ આટલું લખાઈ ગયું હોય તો આપણે આગળ જઈએ. હું આને ઇરેઝ કરું. પેલા સૌથી પહેલું કામ આપણે ચોરસની લંબાઈ આપેલી હતી એના ઉપરથી આપણે એની પરિમિતિ શોધી લીધી. પછી આપણને એણે એવું કીધું છે કે આપણી પાસે બીજું એક ખેતર જે છે એ કેવું છે? લંબચોરસ છે. તો હવે આ ચોરસ અને લંબચોરસની પરિમિતિ કેવી છે? સરખી છે. ચોરસ અને લંબચોરસની પરિમિતિ સરખી છે. તો ચોરસની પરિમિતિ આપણી પાસે છે અને લંબચોરસની લંબાઈ છે આપણી પાસે. બરાબર? ઓકે. તો હવે આગળ લખવાનું કેમ એ હું તમને સમજાવું. આ ઇરેઝ કરું ને બેટા? હા મિસ. ઓકે. શું લખવાનું છે? તો કે આપણી પાસે કયા બે ખેતરની ચોરસ અને લંબચોરસ. વાત આપણે કોની કરીએ છીએ? ચોરસની પરિમિતિ અને લંબચોરસની પણ. આ બે કેવું છે? કેવું છે બેય? મીટર. સરખું છે. બરાબર? તો હા ચોરસની પરિમિતિ કેટલી છે? 320. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? ઓકે. 2 ગુણ્યા આવી રીતે લંબાઈ વત્તા લખવાનું. પહોળાઈ. પહોળાઈ પછી જેટલી થાય ને આપણી એનો પાસે લંબાઈ કેટલી છે? 100. તો એલ ની જગ્યાએ 100 મૂકી દેવાના. બરાબર? એટલે 100 ગુણ્યા 2 એટલે 200 વત્તા 2b. આ 320. હવે આ 200 ને 320 માંથી શું કરવાનું? હવે સાદું સમીકરણ બની ગયું આપણી પાસે. 2b પ્લસ 200 બરાબર 320. સાદું સમીકરણ. તો આ 200 બરાબર ની આ બાજુ જાય એટલે કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો 2b બરાબર 320 માઇનસ 200 એટલે કેટલા આવે? 120. 120 અને 120 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 60 આવશે. 60 મીટર. ઓકે. 60 નહીં 60 મીટર. હા. બરાબર ઈ છે ને? પાછળ જે એકમ આપ્યો હોય ને ઈ જ લગાડવાનો. મીટર કે સેમી જે આપ્યું હોય. બરાબર? ક્લિયર છે ગર્લ્સ? તો આવા દાખલા તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર? ઓકે. ચલો આગળ જઈએ. હવે આ ઇરેઝ નહીં થાય હો. ચલો સેમ વસ્તુ અહીંયા આપેલી છે. રકમ વાંચો તો બેટા. કોણ વાંચશે આ રકમ? સિદ્રા ફાતેમા. હમ? સિદ્રા ફાતેમા. સિદ્રા ફાતેમા. ચલો સિદ્રા ફાતેમા વાંચો બેટા. મિસ આની પહેલાની સ્ક્રીન. હા. એક ચોરસ ખેતરની લંબાઈ હમ 60 મીટર છે જ્યારે એક લંબચોરસ ખેતરની લંબાઈ 90 મીટર છે. જો બંને ખેતરમાં ક્ષેત્રફળ સરખા હોય તો લંબચોરસ ખેતરની પહોળાઈ શોધો. જો વાત બેયમાં સરખી જ છે. ચોરસ લંબચોરસની. પણ અગાઉના દાખલામાં શું આપેલું હતું? પરિમિતિ આપેલી હતી ને આમાં ક્ષેત્રફળ છે. તો કઈ વાંધો નહીં. સૂત્ર બદલાશે. વસ્તુ સેમ રહેશે. તો આ દાખલો મારે કરાવવાની જરૂર છે? મેટર સેમ છે. બરાબર?
પણ એકમાં પરિમિતિ વપરાય હતી શબ્દ અને એકમાં ક્ષેત્રફળ. જો શબ્દ છે ને આખી રકમની અંદર મહત્વનો છે અને આંકડા બદલાયા છે, બાકી કાંઈ જ નથી બદલાયું. જોયું તમે બેટા? એના આંકડા બદલાયા છે અને એક જ શબ્દ હા બદલાવી દીધો છે. બાકી કાંઈ નહીં. હવે આપણને એવું લાગે કે આ તો બધું સરખું જ છે, પણ શબ્દ કેટલો મહત્વ રાખે છે એ જોવો બેટા. બરાબર છે? એટલે મેથ્સની અંદર આવી બારીકાઈથી દરેક વસ્તુનું અવલોકન અને બારીકાઈથી રકમ સમજવાની જ જરૂર છે, બાકી કાંઈ અઘરું છે નહીં. ઓકે? ચલો આગળ વધું ગર્લ્સ? આ દાખલો યસ મૂકું ને તમારા માટે? ઓકે. હા. યસ. ચલો હવે કયો આકાર આવ્યો બેટા? વર્તુળ. 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 ઓકે. વર્તુળ માટે આપણી પાસે શું હોવું જરૂરી છે? વર્તુળ માટે કયું માપ હોવું જરૂરી ત્રિજ્યા. છે? ત્રિજ્યા. વર્તુળને શું હોય? લંબાઈ પહોળાઈ ન હોય. વર્તુળને શું હોય? પરિઘ. ત્રિજ્યા. ત્રિજ્યા હોય. બરાબર? અને બહારની સપાટીને આપણે એની પરિમિતિ નથી કહેતા, પણ આપણે એની શું કહીએ છીએ? પરિઘ. પરિઘ કહીએ છીએ. ઓકે ગર્લ્સ? હા તો મિસ. હવે આપણી પાસે જો એનો ક્ષેત્રફળ હોય તો ત્રિજ્યા હોય તો શું શોધી શકીએ આપણે? એનું ક્ષેત્રફળ અને પરિઘ બંને શોધી શકીએ અને પરિઘ એ શોધી હા. શકીએ. ઓકે. અહીંયા ક્ષેત્રફળ શોધીને આપેલું છે, તમને દેખાય છે? હા યસ. મિસ. સૂત્ર શું છે? પાય આર સ્ક્વેર. ત્રિજ્યા 7 સેમી આપેલી છે અને પાઈની કિંમત નોર્મલી કેટલી લેવાની છે? પાઈની કિંમત 22 ઈ તો ના છેદમાં 7. ને પણ જો બ્રેકેટની અંદર રકમ પૂરું થતા તમને આપેલું હોય કે પાઈ બરાબર કેટલા આપેલા હોય? 3.14. તો આપણે 3.14 લેવાના, નહીતર પછી પાઈની કિંમત દરેક વખતે આપણે કેટલી લેવાની રહેશે? 22 ના છેદમાં 7. બરાબર? આ દરેક વખતે લેવાની રહેશે. ઓકે હા ગર્લ્સ? મિસ, પેલા 6 માટે આજ રકમ હતી. 22 આજ ના છેદ. રકમ હતી. ઓકે. બધે એક જ હોય પાઈનો અચળાંક આખા વિશ્વની અંદર પાઈની કિંમત 22 ના છેદમાં 7 જ હોય. 6માં 7માં એમ ન હોય બેટા. આ સાબિત થયેલું છે બેટા. પાઈ છે એ અચળાંક છે. અચળાંકનો મતલબ કે એની વેલ્યુ અચળ છે, નિશ્ચિત છે, નક્કી છે. ઓકે? ઓકે. હા બેટા. તો હવે આ અહીંયા ત્રિજ્યા શોધીને આપેલી છે. મારે એનો પરિઘ શોધવો છે. કોણ મને શોધી દેશે આ વર્તુળનો પરિઘ? પરિઘ એટલે કે એની પરિમિતિ. વર્તુળની અંદર પરિમિતિને પરિઘ શબ્દ વપરાય છે. ચલો કોણ શોધીને આપશે બેટા મને? 6માં ભણાવું છું હો હું. 8th સ્ટાન્ડર્ડનું મેથ્સ નથી. મિસ હા 14 સેમી આવશે શાયદ. શું આવશે? શું પેલા તો સૂત્ર શું આવશે? લખાવો મને બેટા. 2πr. ઓકે. 2 ગુણ્યા 22 ના છેદમાં 7 હવે ગુણ્યા 7. શું કામ ગુણ્યા 7? કારણ કે આ 7 છે એટલે ત્રિજ્યા. ઓકે. ઓકે ચાલો પછી 7 7 ઉડી જશે. 22 ગુણ્યા 2 એટલે 44 44 આવશે. સેમી થાય. 44 શું? સેમી. સેમી. બરાબર ને? જો તમે લોકો છે ને હજી હું સતત બોલું છું કે એને એની સરનેમ સાથે ઓળખાવો, પણ તમને એ વસ્તુ યાદ જ નથી રહેતી. ભૂલી જ જાવ છો અને એક્ઝામમાં પણ ભૂલી જ જશો. 100% ગેરંટી મારી. નહીં મિસ, નહીં ભૂલી. નહીં ભૂલો? પાક્કું? હું આના માર્ક્સ કાપી લઈશ. જો ખાલી 44 લખ્યું ને એટલે હું આ દાખલાનો અડધો જ માર્ક્સ આપીશ. હા મિસ મિસ. આખો માર્ક્સ કટ કરી નાખજો. ભૂલશું જ નહીં પણ. ઓકે. ઓકે બેટા ચલો. બરાબર? આગળ વધીએ. ચલો કયો આકાર આપેલો છે અહિયાં? અર્ધવર્તુળ. ઓકે. અર્ધવર્તુળમાં શું થાય? કોણ કેશે મને? પાય આર સ્ક્વેર એટલે આખું વર્તુળ. તો અડધું વર્તુળ એટલે? 1/2 એની જગ્યા 2 આવી જશે તો.
હા, 1/2 પાય આર સ્ક્વેર. બરાબર. આર આપેલો છે 14. તો આવડે કે ન આવડે? હા મીન્સ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે પરિમિતિની જયારે વાત કરીએ ત્યારે આપણે એવું કીધું છે કે એને જેટલી સાઈડ હોય ને એ બધાનો સરવાળો. હવે અર્ધવર્તુળની પરિમિતિ જયારે શોધવાની છે ને ત્યારે આ અડધો ભાગ છે એ અડધા વર્તુળનો છે. બરાબર. આ પાય ઓલું આપણે 2πr થાય, આ કેવું થાય? πr થાય. અડધું વર્તુળ એટલે આટલું. જો બરાબર જો. આ અડધું વર્તુળ. પણ પછી આ જે સાઈડ છે, આ બંધ ભાગ છે એ અલગથી છે. વર્તુળમાં એવો ભાગ નથી આવતો. પરિમિતિની વાત કરું છું. તો આ જે છે પાય આર 2πr એના બદલે આ અડધું થઈ જાય એટલે πr. ઓકે. પ્લસ આ જે છે એ ત્રિજ્યાનું બમણું છે. ત્રિજ્યાનું બમણું એટલે શું? 2r. ત્રિજ્યાના બમણાને વ્યાસ કહેવાય. ખબર છે તમને? હા મિસ, આખું આવડતું ને? વર્તુળનું ઓલું હોય ને એને વ્યાજ કહેવાય. એક હા, છેડાથી બીજા છેડા બીજા સુધી. છેડા સુધીનું. વેરી ગુડ, સરસ. તો આ πr છે અને આ કેવું છે? 2r છે. બરાબર. જો પરિમિતિ કઈ રીતે નક્કી કરીએ છીએ આપણે અર્ધવર્તુળની, મેં એવું તમને હમણાં જ કીધું કે કોઈ પણ આકાર છે એની પરિમિતિ, જો મારે તમને પરિમિતિ શોધતા નથી શીખડાવી, પરિમિતિ આપણે કેમ નક્કી કરીએ છીએ ને એ સમજવું છે આપણે. પછી તો તમે કોઈ પણ આકારની પરિમિતિ, કોઈ પણ આકારનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ માટે સૂત્ર જરૂરી છે. પરિમિતિમાં તો આપણને એનું માપ ખબર હોય એટલે આપણે શોધી જ શકીએ. હમણાં તમે કહી શક્યા કે મિસ આ ત્રિકોણની આપણે પરિમિતિ નહી શોધી શકીએ. શું કામ? કદાચ તમને એવો તો ક્વેશ્ચન પૂછે, અંદરના માપ આવી જ આપ્યા હતા, બહારના હા, નહોતા આપ્યા. તમને આવી આકૃતિ આપી અને હું એમ કહી દઉં કે નીચેના ત્રિકોણની પરિમિતિ છે એ 50 સેમી છે, આ વિધાન સાથે તમે સહમત છો? તો તમારે શું લખવું પડે? ખોટું લખવું પડે, સહમત નથી. હા, જો આવા ટ્વિસ્ટ કરીને તમને ખબર હતી તો તમે કહી શક્યા, નહીંતર તમે એમ થાય કે ઓ મિસ આ 20 ને 50, 25, 15 નો સરવાળો 15 ને ડબલ કરીએ એટલે 50 તો થાતું હશે. બરાબર છે. એટલે તમને આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તમને પરિમિતિ શોધતા, એના દાખલા ગણતા, ગણતરી તો તમે ત્રીજા ચોથામાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખીને આવો છો. અહીંયાનું જે આ નીચેનું જે ટોપિક છે ને આ મારે તમને સમજાવવાની જરૂર નથી. મારે સમજાવવાનું છે કેટલું? આ બે વસ્તુ જ તમને. આ બે વસ્તુ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કેમ નક્કી કર્યું, એ વસ્તુ મારો મેઈન ટોપિક છે તમને સમજાવવાનો. એ જો તમને આવડી ગયું તો હવે અહીંયા ગમે એવું અર્ધવર્તુળ મુકાય, તમને એના દાખલા આવડે. એક દાખલો શીખડાવવા પાછળ આટલો સમય બગાડવાનું મેઈન રીઝન જ એક જ છે. મિસ આપણો બેટા ટાઈમ પૂરો થઈ ગયો છે. જસ્મીન મિસ કદાચ રાહ જોતા હશે. બરાબર છે. એટલા માટે હવે આ વસ્તુ છે તમને ક્લિયર થઈ ગઈ છે. તો આજે મેં આટલા જે દાખલા આપ્યા છે એટલા દાખલા કમ્પ્લીટ કરીને આવવાનું છે. બરાબર છે બેટા? ઓકે મિસ. બોલ, ટાઈમ વયો ગયો. મારે બોઈઝમાં લેક્ચર હોય છે બેટા. પછી જસ્મીન મિસ મને ખીજાય છે કે તમે બહુ ટાઈમ લઈ લ્યો છો, એવું કહે છે.